ડીસામાં શાન તિરંગા ગ્રુપે નગરપાલિકા સામે આંદોલનનું રણશીંગ ફૂંક્યું। નગરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર કતલખાના સહિતની સમસ્યાઓ સામે ઉગ્ર માંગણીઓ સાથે ગ્રુપના સભ્યો પાલિકા કચેરી પહોંચ્યા। રામધૂન બોલાવી પાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી। શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને ગેરકાયદેસર દબાણો સામે ટાઉન પ્લાનિંગ વિભાગે કાર્યવાહી કરી છે કે નહીં તેવા સવાલો પણ ઉઠાવાયા। ડીવાયએસપી, નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું, જ્યારે પાલિકાના સત્તાધીશો આંદોલન દરમિયાન કચેરીથી ગાયબ જોવા મળ્યા। આજરોજ શાન તિરંગા જે ડીસાના જાગૃત નાગરિકો દ્વારા ડીસાના નાગરિકોની સુખાકારી માટે ભેગા થયેલા લોકોનું ગ્રુપ છે, તેમણે નગરપાલિકા નાયબ પોલીસ અધિક્ષક અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપેલ છે અને રજૂઆત કરેલી છે કે જે રોગચાળો ફેલાવે એવી જગ્યાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે એ જગ્યા તાત્કાલિક બદલવામાં આવે અને સરકારના અને નાગરિકોના કરોડો રૂપિયા વેડફવાતા બચાવો અને લોકોને રોગચાળાના ભયમાંથી દૂર કરો। આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાના ચાલે છે, એ સરકારી જગ્યાઓમાં ચાલે છે, પશુ મંડીઓ સરકારી જગ્યાઓમાં ચાલે છે, એ દૂર કરવા માટે પણ રજૂઆત કરી છે। નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે અને એની કોઈ ફરિયાદ થતી નથી, એ ફરિયાદ તાત્કાલિક કરવામાં આવે અને પોલીસ અધિકારના ગુનાઓમાં પોલીસ પણ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરે તે માટેની પણ માગણી કરેલી છે। આ ઉપરાંત રખડતા ઢોરોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબે 133 નીચે હુકમ કરેલો છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। તો નગરપાલિકાના સત્તાધીશો સામે CRPC 133ના ભંગ બદલ કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવા પણ રજૂઆત કરેલી છે અને આ બાબતે જો દિન 15માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકો કાયદાની મર્યાદામાં રહી અને આ જે ગેરકાનૂની ધંધા ચાલે છે એ બંધ કરાવવા માટે જાતે પણ જશે, એ અંગે પણ અમે SDM સાહેબને જાણ કરેલી છે। ડીસાના પ્રાણ પ્રશ્નોને લઈને ડીસાની જે જનતા અને જાગૃત નાગરિકો દ્વારા શાન તિરંગા ગ્રુપનું જે ગઠન કરવામાં આવ્યું છે, એમાં ડીસાના મુખ્ય પ્રશ્નોને લઈને આજે રેલી સ્વરૂપે નગરપાલિકા, ડીવાયએસપી ઓફિસ અને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મુખ્યત્વે બાબતો એવી છે કે આશરે 100 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે કાંઠ પાંજરાપોળની બાજુમાં બની રહ્યો છે, તો એ જગ્યા જે છે એ કન્ટામિનેટેડ હોઈ શકે છે। પશુ પક્ષીઓના મૃત શરીરના અંગો ત્યાં એને ભંડારો કરેલો હોઈ શકે છે અને ભવિષ્યમાં બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન 100% ફેલાવાની શક્યતાઓ રહેલી છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે એકવાર સરકાર પહેલાં રોડ બનાવે, પછી યાદ આવે કે ભાઈ અહીંયા તો ગટર વ્યવસ્થા રહી ગઈ, પાછો રોડ બનાવે, પછી યાદ આવે કે ભાઈ ગેસ વ્યવસ્થા રહી ગઈ। એટલે વારંવાર પબ્લિકના નાણાંને એક જ કામ પાછળ ખર્ચીને મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરવાની આ ટ્રીક છે, એને અટકાવવા માટે આપણી રજૂઆત એ છે કે ભાઈ એ જગ્યાનું સોઇલ ટેસ્ટિંગ થાય। ભવિષ્યમાં એકવાર જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની જાય પછી સફાળા બેઠા થાવ કે ભાઈ લોકોની સુખાકારી અને આરોગ્યનો ખતરો છે, એટલે પછી તમે પાંજરાપોળને બીજે ખસેડવાના પ્લાનિંગ કરો અને ગૌ માતાનું આશ્રયસ્થાન છીનવાઈ જાય, કોઈ પણ અંશે યોગ્ય નથી। બીજી વાત, ડીસામાં ભ્રષ્ટાચારનો જે માહોલ છે, નગરપાલિકા મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓને અનુસર્યા વગર જે ઠરાવો કરે છે અને મસ્ત મોટા ખર્ચા ઉધારે છે, એને લઈને પણ આપણો વિરોધ છે। એક બાજુ ડીસા નગરપાલિકા ઓફિસના પોતાના ટોયલેટ સાફ સુથરા નથી અને કંડમ હાલતમાં છે, અને બીજી બાજુ ડીસાના જાહેર રોડ જે ઓલરેડી ડેવલપ છે એમાં 6.25 કરોડ રૂપિયા એવા માતબર રકમો ખર્ચી અને જનતાના નાણાંને આ કઈ બાજુ લઈ જવા માગી રહ્યા છે।